નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. મિત્રો, અત્યારે તો સોશિયલ મીડિયાની અંદર, ટીવીની અંદર એક જ ચર્ચા ચાલી રહી છે. દરેક ટીવી ડિબેટની અંદર અત્યારે બધાએ ઇન્ટરવ્યુ લીધા, આ કર્યું તે કર્યું. એક મુદ્દો કે જે 8 જૂન 2023ના રોજ પાટીદાર સમાજનો સુરતની અંદર એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર કાજલ બેનને તેઓ આમંત્રિત કરવામાં આવે છે અને કાજલ બેન તેઓ મુખ્ય વક્તાની અંદર તેઓ જોય છે અને એમનો 55 મિનિટ અને 56 સેકન્ડનો આખો વિડીયો છે. એની અંદર 19 મિનિટ અને 55 સેકન્ડ, એ 55 સેકન્ડની અંદર એવી ટિપ્પણી કરી દો છે. એ ટિપ્પણીનું શોર્ટ વિડીયો યુટ્યુબની અંદર ફરતો હતો અને 2 દિવસ પહેલા આ વાતની હું જિકર કરી ચૂક્યો છું. 2 દિવસ પહેલા એ વિડીયોને હું બરાબર જોઉં છું. શનિવાર હતો, કદાચ શનિવાર હતો અને હું જોઉં છું અને જોયા પછી એ 55 સેકન્ડની જે વિડીયો હતો, જે ક્લિપ હતી, એને બરાબર મેં સાંભળી. ધ્યાનથી 3, 4, 5 વાર સાંભળી અને પોતાને એવું લાગ્યું કે યાર આ બધી વસ્તુ મારા મનમાં એમ કે તાજો છે. પછી મેં એની શોધખોળ ચાલુ કરી એટલે મને ખબર પડી કે આ તો 8 જૂન 2023 એટલે 9 મહિના જેટલો સમય વીતી ગયો. અને પછી હું કાજલબેનનો ફોન કરું છું અને કાજલબેનને ફોન કર્યા પછી અમારે થોડી ચર્ચા, મતલબ વાતચીત થાય છે અને એમાં ઘણી એવી વાતચીતો હોય છે. પણ એ રેકોર્ડિંગ મેં એ વખતે મૂક્યું નહીં અને મને મૂકવું મુનાસિબ નહોતું લાગતું, કારણ કે જે ભૂલ એમને કરી છે એ ભૂલ જો હું કરી દઉં તો પછી મારામાં એમનામાં ફેર શું, એટલે એ બેનનું રેકોર્ડિંગ મારે મૂકવું નહોતું. ત્યારબાદ એ બેને એવું પણ મને કીધું કે તમારા ઉપર જે આયોજન કરતા હતા એમનો ફોન આવશે, હું એમને કહી દઉં છું. અત્યાર સુધીમાં કોઈએ મને ફોન કર્યો નથી, આ તમે પહેલા ફોન કરવાવાળા છો. મેં કીધું મને ખોટો લાગ્યો. મને એવું લાગ્યું કે આખો પાટીદાર સમાજની દીકરીઓને તમે ટાર્ગેટ કરી દીધો અને એમાં કોઈ, મને એવું પોતાને લાગ્યું કે આ બધી કાલ્પનિક વાતો હોય એવું મને પોતાને લાગ્યું. કારણ કે મારી વિચારવાની શક્તિ અલગ છે, એમની વિચારવાની શક્તિ અલગ છે. એમને જે જોયું હોય, જે બોલ્યા હોય તો એમને વિચારી, જાણી, સમજી, વિચારીને બોલ્યા છે. અને એના પછી હું એ ક્લિપ લઈને અને યુટ્યુબ ઉપર મારો વિડીયો બનાવું છું, મૂકું છું. એના પછી એ વિડીયો તમામ લોકો જોવું જ અને એની કોમેન્ટ દ્વારા પ્રતિક્રિયાઓ આપું છું. પાટીદાર સમાજના લોકો પણ ફોન દ્વારા અંદર પ્રતિક્રિયાઓ આપું છું, કોમેન્ટ દ્વારા. ઘણા લોકોએ મને ફોન દ્વારા પાટીદાર સમાજના લોકોએ કીધું કે સારું કીધું કે ધનજીભાઈ તમે બોલ્યા, અત્યાર સુધી તો કોઈ બોલ્યું જ નહીં, આ તો વિડીયો જૂનો છે, મારા સાંભળવામાં આવ્યો તો આવા આવું એ મેં નિવેદનો સાંભળ્યા. અરે મેં કીધું યાર તમે તો ગજબના માણો છો, મેં સાંભળ્યું તો મેં તો એનું રિએક્શન લીધું, ભાઈ આ તો વસ્તુ ખોટી છે. અને ત્યારબાદ એ કાજલબેનની અમારી વાત પતી ગઈ. પછી જે આયોજન કરતા હતા મુકેશભાઈ પટેલ, એમનો મારી ઉપર ફોન આવે છે વોટ્સઅપ. એ મુકેશભાઈનો વોટ્સઅપ કોલની અંદર વોઇસ કોલ હોય છે. એમાં મુકેશભાઈનો ફોટો, ટોપી પહેરેલો હોય છે, ભારતીય જનતા પાર્ટીનો ગળો ખેસ નાખેલો હોય છે અને મુકેશભાઈને અમારા બેને પણ 8-10 મિનિટ ચર્ચા થાય છે બધી બાબતોનો લઈ. અને એમાં જે ચર્ચાઓ થઈ એ કોઈ હવે વાગોળવાની જરૂર નથી, પણ મને પોતાનું મુકેશભાઈનું નિવેદન પણ મને પોતાને ગમ્યું નહીં. પછી મને એક શબ્દ મુકેશભાઈએ એવો કીધો કે વિરાંગના છે. મેં કીધું ઓકે, વિરાંગના હશી, તમે માનો એટલે હશી, પણ પાટીદાર સમાજની દીકરી ઉપર જે નિવેદન આપ્યું સમાજની દીકરીઓ ઉપર, એ નિવેદનને તમે ત્યાં બેઠા હતા તો તમારી ફરજમાં આવે છે કે બેન જો આ ઘટના ખરેખર ઘટી હોય, આવું હોય અને ખરેખર પાટીદાર સમાજની 7 દીકરીઓ જો આવું કરતી હોય, તમારી પાસે પાક્કો પ્રૂફ હોય તો એમના માતા પિતાને આપણે બધા બોલાવીએ, સારા પોલીસ ઓફિસર પાસે જઈએ, આની છાનબીન કરી અને તાત્કાલિક ધોરણે આને રોકીએ. આને ઉજાગર કરવાની જરૂર નથી, પણ આ વસ્તુ એમને ઉજાગર કરવી લાગી. હું તમને આજે આખી ડિટેલ કહું. એના પછી કાજલબેન પણ એવું બોલ્યા. મેં કીધું બેન તમે પાટીદાર સમાજની દીકરીઓ ઉપર આવી ટિપ્પણી કરી દીધી, અભદ્ર ટિપ્પણી. હું એટલા માટે કહીશ કે એ અભદ્ર જ છે અને
તમે કરી દીધી તો તમે પાટીદાર સમાજના જે દીકરીઓની તમે વાત કરી રહ્યા છો એ દીકરીઓના માતા પિતાને તમે બોલાયા નહીં, એમની સાથે કોઈ ચર્ચા ના કરી, અને તમે સમજી લો કે પોસ્કો એક્ટ લાગે છે અને એ પીડિતા દીકરી હોય છે, એ પીડિતા દીકરીનું જ્યારે નિવેદન કોર્ટની અંદર લેવાતું હોય છે ત્યારે કોઈને કોર્ટની અંદર હાજર રાખવામાં આવતા નથી. આટલી બધી સચેત નામદાર કોર્ટ દ્વારા પણ રાખવામાં આવે છે, જેથી કરીને દીકરીનું કોઈ એવું થાય નહીં, એનું કોઈ એવું ફિલિંગ ના થાય. અને આ એક એવું નિવેદન છે પાટીદાર સમાજની દીકરીઓના ઉપર અને સમાજ અને માતાઓ રીલ બનાવવામાં વ્યસ્ત છે. અને 4 દિવસ તું મજા કર, 4 દિવસ હું મજા કરીશ, આવું સ્લેબિંગ ચાલી રહ્યું છે. આ શબ્દો તમે સમજી લો. અને 15-17 વર્ષની દીકરીઓ, અને એ દીકરીઓએ 40 લાખ રૂપિયાની 4-વ્હીલર ગાડી લઈ આપી એ મુસ્લિમ બોયફ્રેન્ડ, અને કરોડો રૂપિયા તિજોરીની અંદર પડ્યા હોય અને એ રૂપિયા એમાંથી 2-5 લાખ રૂપિયા દીકરી લઈ લે તો શું ખબર પડવાની છે? તમે વિચાર તો કરો. એક શબ્દ 15-17 વર્ષની દીકરી પહેલા કોલેજ કરતી હોય, પહેલી વાત આ. અને તમારી પાસે સચોટ આટલી બધી માહિતી છે, તમે જાહેર મંચ ઉપરથી પાટીદાર સમાજના કાર્યક્રમની અંદર જ તમે જો બોલતા હોય તો તમારા આના માટે તમારે ઘણી એવી વસ્તુઓ હતી કે તમે ઉજાગર કર્યા કરતા આના ઉપર એક્શન લઈ શકતા હતા. તમે એ બેન એવું બોલે છે કે 9 વર્ષથી હું લડું છું, આમ થયું તો તમે આયા, આમ થયું તો તમે આયા, આમ થયું તો તમે. અને પણ બેન 9 વર્ષની અંદર અમે ક્યાં કોઈ દાડ બોલ્યા તમને? એ બેનને અમે કોઈ દાડ તો બોલ્યા જ નહીં. તમે જે કરતા હોય, તમને જે મજા આવે તમે કરો, અમને જે મજા નથી આવતી અમે કામ કરતા નથી. વાત રહી પાટીદાર સમાજની, તો મારા નામ પાછળ પાટીદાર લાગે છે. બેનને મેં એ જ કીધું કે બેન હું તમારા કાર્યક્રમની અંદર આવું, તમે ગમે તે સમાજના જો, હું તમારા કાર્યક્રમની અંદર તમે મને આમંત્રિત કરો ને હું ત્યાં આવું, અને હું જો આવું નિવેદન આપી દઉં એટલે કોઈ મારા પાછળ હિન્દુસ્તાની લાગે છે, મારી કોઈ જ્ઞાતિ નથી. તો મેં કીધું અમે કઈ જ્ઞાતિમાં આવીએ? અમારી જ્ઞાતિ નથી તો તમે પટેલ જ્ઞાતિ ઉપર તો નિવેદન આપ્યું. તમારી કોઈ જ્ઞાતિ નથી, તમે હિન્દુસ્તાની લખાવો છો. હિન્દુસ્તાનની અંદર તમે હિન્દુસ્તાન લખાવો, કોઈ ના નહીં. અને હું મારા નામ પાછળ પાટીદાર લખાવું છું. તો અમે કઈ જ્ઞાતિમાં આવીએ? શું અમે હિન્દુમાં ન આવીએ? અને તમે વ્યવસ્થિત રીતે એનું બોલી શકતા હતા. તમારે જો ઉજાગર કરવું હતું તો તમે એમને વ્યવસ્થિત રીતે બોલી શકતા હતા. પણ બેનને હવે સાપે છછુંદર ગળ્યા જેવું થયું. અને મુકેશભાઈ પટેલ દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે કરી દેજો જે થતું હોય. મેં કીધું સાહેબ, હું માતા, બેન, દીકરીઓ અને સમાજ ઉપર રાજનીતિ નથી કરતો, એવો હું હલકો નીચ હરામી માણસ નથી. કે દરેકની દીકરી દીકરી છે. પાટીદાર સમાજની દીકરીઓ દીકરીઓ છે. કાજલબેન અમને ઘણા એવા શબ્દો બોલ્યા વિડીયો દ્વારા, એમના નિવેદનની અંદર. તમે કયો આવો છો આમ આદમી પાર્ટી વાળા, કોંગ્રેસ વાળા, ઇન્ડિયા એલાયન્સ વાળા, ફલાણું ઢીકણું બધું બોલે. કશો હતો નહીં. તમે જે બોલો એ અમે સંમત છીએ, અમે એ જ છીએ. તમે જે બોલો એ, પણ અમે તમને જે સમજીએ છીએ ને એ તમે છો. હું તમને જે સમજુ છું ને એ તમે છો. તમે અમને જે સમજો છો એ અમે છીએ. તો અમે તમને જે સમજીએ છીએ ને એ તમે છો. તમે પટેલ સમાજની દીકરીઓ પર, અને મુકેશભાઈ પટેલ દ્વારા બધો દ્વારા કહેવામાં આવ્યું કે કંઈ ના થાય, કર દો. બેન, સમાજ માટે જ્યારે લડવા નીકળીએ છીએ ને ત્યારે સંપૂર્ણ ન્યાય અપાઈ દઈએ છીએ સમાજ, અને એની પરવા નથી કરતા. તક્ષશિલા અગ્નિકાંડ થયું સુરતની અંદર, 23 દીકરીઓ હોમાઈ ગઈ. 4થા માળથી પડતું મૂકીને પોતાના પ્રાણ બચાવવા. એ દીકરીઓ માટે કોઈ દાડ તમે ગયો? ગોધરા કાંડની અંદર સૌથી વધારે આજીવન કારાવાસની સજા ભોગવી રહ્યા ને પાટીદાર સમાજના લોકો. એ જેલમાં છે ને એમની દીકરીઓ ને એમની પત્નીઓ એ વિધવા જેવી, એ પત્નીઓ વિધવા જેવી જિંદગી જીવી રહી છે. કોઈ દાડો એમના ઘેર જઈને એમના હાલચાલ પૂછ્યા? પાટીદાર સમાજના 9 દીકરાઓને બંદૂકની ગોળીઓ મારીને વિંધી નોખવામાં આવ્યા. કોઈ દાડો એમના હાલચાલ પૂછવા જાય એમના પરિવારના ઘેર?
તમારે અનામત જોતી હોય તો મા બેન દીકરીઓને મોકલો. પાટીદાર શબ્દ સાંભળી ઘરમાંથી બહાર લાઈ અને જે ઢોરને મારે એવા માર્યા. પીછવાડો ઉજવાડી નાખ્યો. ત્યારે 10% સવર્ણ જ્ઞાતિને અનામત મળી. 9 દીકરાના બલિદાનથી મળી. હજી દીકરાઓ ઉપર કેસો ચાલી રહ્યા. કોણ આવ્યું? કોણ આવ્યું? કોઈ નહીં. શરમ આવી જોઈએ તમને. તમારા નિવેદન ઉપરથી તમારે અટવું નથી. તમારો સ્વભાવ, તમને ઓડિયન્સ મળી ગયું, હાથમાં માઇક મળી ગઈ એટલે તમારો બફાટ કરવો. બેન, જે ખોટું છે એ ખોટું. એ ચાહે તમે કરો ચાહે હું કરું. પાટીદાર સમાજ તો 9 મહિના રાહ જોઈ. અન્ય કોઈ સમાજ ઉપર જો ટિપ્પણી કરી દીધી હોત ને તો 9 મિનિટ નો થવા દો. આ તો આ સમાજ જોયા રાખે. ભોળો સમાજ 9 મહિને જાગ્યો, એ મહત્વનું, જગાડ્યો અને એમને કહી અને હાથીજી વંદન કરીને જગાડ્યો. જાગો લ્યા, રાજનીતિ મેળવો દફતર. સ્વમાનથી વધારે કશું નથી. તમે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું નામ બોલો છો. અખંડ ભારતના નિર્માતા. તમે 2 વખત તમારા વિડીયોની અંદર તમારા નિવેદનની ઉચ્ચાર કર્યો. તમને શરમ આવી જોવા. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું મોટેરા સ્ટેડિયમ ઉપરથી નામ પૂછાઈ ગયું. એ બોલવાની તમારી હિંમત છે? સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને તમે શું સમજો? અખંડ ભારતનું નિર્માણ કર્યું. એવી રીતે હિન્દુ ધર્મનું. કયો હિન્દુ ધર્મ? અમે સનાતન ધર્મમાં માનીએ છીએ અને અમારે તમારા પાસેથી સર્ટિફિકેટ લેવાનું. લવ જેહાદની વાત હોત તો અમે તમારી સાથે છીએ. અમે કોઈ તમારો વિરોધ કર્યો કોઈ દાડો? અમે કોઈ લવ જેહાદનો તમે જે મુદ્દો લઈને ફરો, કોઈ દાડો અમે કોઈ પાટીદાર સમાજના વ્યક્તિએ તમારો વિરોધ નહીં કર્યો. કોઈને નહીં કર્યો. ભાઈ તમારે બરાબર, તમારે જે કરવું હોય કરો. તમે પાટેલ સમાજની 7 દીકરીઓને તમે ટાર્ગેટ કરી, તમે તમાચો માર્યો, તમે સમાજ ઉપર કાળી ટીલી કરી દીધી. અને દરેક સમાજ ગુજરાતની અંદર હોય છે. એ લોકો શું વિચારે કે જાહેર મંચ ઉપરથી કાજલબેન બોલે છે અને એની કોઈ પ્રતિક્રિયા નથી આપતું તો એ સાચું બોલ્યા છે, તો બીજા સમાજની અંદર પાટીદાર સમાજના દીકરીઓ વિશે, માતાઓ ઉપર શું ઇફેક્ટ પડે? લોકો શું વિચારશે કે આ સમાજની આવી દીકરીઓ છે? અને તમારી પાસે જો પ્રૂફ છે તો તમે બીજી રીતે પણ એને ટાળી શકતા હતા. એમાં જાહેરમાં ઉજા એસપીજી ગ્રુપ સમાજની દીકરીઓ માટે લડી રહ્યો, પણ એ કોઈ દાડો આવો નિવેદન નથી આપતું. અને તમારા પહેલા તમે તો 9 વર્ષથી લડો છો. એસપીજી ગ્રુપને 26 વર્ષ થયો. 26 વર્ષથી એસપીજી ગ્રુપ 27 વર્ષથી ગુજરાતની અંદર અને લડી રહ્યું. એમાં અમે જોડાઈએ છીએ ઘણી બાબતોમાં. પણ ઘરની વાત ઘરમાં રાખો ને કાળજું છીનું રાખો. આ પણ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વાત છે. જો માતા બેન દીકરીઓની ઇજ્જત જો બજારમાં ઉપડવા થઈએ તમારા જેમ તો શું થાય? તમારે તો ઉપડીને મજા લેવી. સમાજનું ચિત્રોણ્યું અને તમે અમને એમ કહો છો 15,000 રૂપિયા અમે યુટ્યુબમાં કમાવા માટે આવો નિવેદનો આપીએ. અમારા જો પેટ નથી ભરવા. અમારી મા બેન દીકરીઓની દલાલી કરીને, એવી ભડવાગીરી કરીને અમારો પેટ ભરોય છે. અમે તો સાચું લડવા માટે નીકળીએ. જે નિવેદન મારી વાઈફને નથી સાંભળી શકતી, મારી 3 બહેનો નથી સાંભળી શકતી, મીડિયાની અંદર એ નિવેદનને બીપ કરવામાં આવે છે, તો તમે એવું કેવું નિવેદન આપી દીધું કે જેને સાંભળતા જ શરમ આવે? અને તમે તો એક નારી છો. તમે પોતે પણ એક મહિલા છો અને ભગવાન શ્રી કૃષ્ણએ નારી તું નારાયણી. દરેક નારીની ઇજ્જત કરવી જોઈએ. પણ એક નારી, એક સમાજની નારી, તમે નારી છો અને તમે પોતે નારી થઈ અને તમે બીજી દીકરીઓનું, બીજા સમાજની, પટેલ સમાજની દીકરીઓનું જો તમે ઉપણી દો તો તમારાથી બોગસ વ્યક્તિ કોઈ ના કહેવાય. તમને નારી કહેતા શરમ આવે. તમે શું સમજો આ વસ્તુને? તમે મજાક સમજો? પાટીદાર સમાજની કોઈ પણ સંસ્થા તમને સ્ટેજ ઉપર આમંત્રિત કરતા પહેલા 7 વખત વિચાર કરશે.
સમાજનો અપમાન કરવા વાળા ઘણા લોકો હોય અને 3 વર્ષે 4 વર્ષે એમને માફી માંગવી પડી. ચાહે હું હોય કે ચાહે તમે છો કે ચાહે અન્ય કોઈ હોય, હું ખોટું બોલું છું આજે તો એને માફી માંગવી પડે. હિન્દુ 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 હિન્દુ. તમે સુભાષ બ્રિજ નીચે કેશવનગર વિસ્તાર જે આવેલો છે, 153 મકાનો છે. એ મકાનો પાડી દેવામાં આવ્યા, ધસ કરી દેવામાં આવ્યા. એ ઠાકોર ક્ષત્રિય સમાજની દીકરીઓ છે, અત્યારે ઘર વિહોણી થઈ અને પુલ નીચે પોતાનું જીવન ગાળી રહી છે, વિતાવી રહી છે. કોઈ દાડો ત્યાં જવું નહીં. ત્યાં રોટલા ના પાક, ત્યાં ખીચડી નો પાક. દીકરી દીકરી છે, ચાહે કોઈ પણ સમાજની હોય, કોઈ પણ જ્ઞાતિની હોય, કોઈ પણ ધર્મની હોય. અને દીકરીની જો ઇજ્જત કોઈ ના કરી શકતું હોય તો એ ધિક્કાર થઈને જીવન ન જીવાય. ઘણા એવા કેસો, અમે એવું નથી કહેતા કે ભાઈ ઘટનાઓ નહીં ઘટતી, ઘટે જ, પણ કોઈનું નામ ઉજાગર કરી દેવું, કોઈનું ઉછાળી દેવું, ટાર્ગેટ કરવું એક જ સમાજ. અને તમે 55 સેકન્ડની ક્લિપ તમે એવું બોલો છો, 10 સેકન્ડ બોલી. શું 10 સેકન્ડ? બેન એક શબ્દ તમારો સાચો નહીં. તમે કહો છો 12 મહિના થયા. 8 જૂન 2023, આજે કઈ તારીખ? 17 કે 18 માર્ચ. કેટલા મહિના થયા? તમે કહો છો 10 સેકન્ડની ક્લિપ. 10 સેકન્ડની નહીં, 55 સેકન્ડની ક્લિપ છે. તમારા પાસે કોઈ એવું પ્રૂફ જ નહીં, ઠોસ સબૂત જ નથી. અને એની ચર્ચા અમે વિચારી, બરોબર અમે વિચાર્યું, અમે પૂછ્યું મનોજભાઈ પનારાને પૂછ્યું કે મનોજભાઈ આ જે ક્લિપ પહેલા તમે સાંભળો, ત્યારબાદ આનું તમે નિરીક્ષણ કરો, તપાસ કરો, શું હકીકત છે આ તો સમજવું પડશે. અને જો આ વસ્તુ છે તો આ શર્મસાર વસ્તુ, ત્યારબાદ એની તપાસ કરવામાં આવી. અને આવી કોઈ વાત દૂર દૂર સુધી કોઈ સાંભળવા મળતી નહીં. અને 40 લાખ રૂપિયાની 7 દીકરીઓ ગાડી લઈ આલી છે બોયફ્રેન્ડ. આ શું બોલી દીધું તમે બધું? 15, 16, 17 વર્ષની દીકરીઓ કર્મોથી 5 લાખ રૂપિયા લઈ લો, ખબર ના પડે? અને તમે તમારું ટ્રમ્પેટ જે બજાવતા હોય, તમે અમને સમજો છો, અમે નહીં. બાકી અમે તમને જે સમજીએ છીએ તમે છો, મને એટલી ખબર પડે. અને મારી તો ખુલ્લી કિતાબ. હું કોઈ દાડો એવી ગંદી રાજનીતિ રમતો જ નહીં. અને મને કોઈ રસ જ નહીં. મારે કોઈ ચૂંટણીએ લડવી નહીં, મારે કોઈ ટિકિટે લેવાની નહીં. મને તો મને જે સાચું લાગે હું લડું હંમેશ માટે. કે ભાઈ આ ખોટું એ ખોટું. અને મારા સમાજની વાત આવશે તો મારો અવાજ છે. હજી તો બેન તમને આ લાઈવ વિડીયોના માધ્યમ દ્વારા કહું છું, તમારે મારી ઉપર જે આરોપો લગાવવા એ લગાવો. જે મારી દીકરીઓ, મારી બહેનો ઉપર લગાયા તો મારા ઉપર એ તમે લગાવશો, એ સ્વાભાવિક છે. તો મારી બહેનોએ સહન કર્યા તો ધનજીત પાટીદાર એ જ બહેનોનો ભય આરોપો સહન કરશે. બાકી તમને સબક શીખવાડી દઈશ. અને એક એક સમાજની સંસ્થા પણ બોલશે, એક એક વ્યક્તિ બોલશે. આ કોઈ રાજકીય મુદ્દો નથી. અને સ્વમાન ગીરવે મૂકી અને ક્યારે પણ અમે કોઈ સોદો નથી કરતા. આ અમારા સ્વમાનની વાત, અમારા સ્વમાન ભાઈ સમાજના ગર્વની વાત. અમારે એવો ધંધો કરવો નથી. અમે એવી હલકી રાજનીતિ નહીં કરતા. બાકી એક એક વ્યક્તિને બોલવું પડશે અને એક એક વ્યક્તિ બોલશે. પણ કાજલબેન તમારે સુડી વચ્ચે સોપારી થઈ ગઈ, સાપે સછુંદર ગળ્યા જેવું થયું. જો તમે સ્વીકારી લો કે હા ભાઈ હું માફી માંગુ છું, તો તમારું પિક્ચર, તમારો જે મેલ તમે ઉભો કર્યો હો એ તમારો મેલ કડક ભૂસ થઈ જાય. અમને ખબર જ છે તમે ફસાઈ ગયા અને સમાજની સમક્ષ તમે ઉજાગર થઈ ગયા. મેં તો એવું પણ સાંભળ્યું છે તમે પાટીદાર સમાજની વહુ છો, તમારો લગ્ન પાટીદાર સમાજની અંદર થયો, આવું મેં સાંભળ્યું. બાકી મને પૂરી ડિટેલ ખબર નથી, સૂત્રો દ્વારા. અને બેન આ વાતને તો તમારે આજે નહીં તો કાલે સ્વીકારવી પડશે. અને તમે જોજો
એક વ્યક્તિને અમે બોલતો કરીશું. તમારું નિવેદન સાંભળીને કોઈ એક વ્યક્તિ એવું કહી દે ને કે હા ભાઈ આ વાત સાચી છે અને આવું હોય તો આ બોલવાનું બંધ કરી નાખો. મને પોતાને એટલી બધી આમ ધૂણા ઉત્પન્ન થઈ જઈ તો સાલું આટલી બધી નફરત અને એક સમાજને ટાર્ગેટ કરી શું કામ ભાઈ? આપણે કોઈ પણ દરેક લોકોએ એવા કામ કર્યા છે. કોઈ બેન દીકરીની ઇજ્જત બચાવી છે, આબરૂ. તમે જે કામ કરો તમારી રીતે કરો, અમને કોઈ તકલીફ નહીં. અમારીમાં કોઈ વિરોધ નથી, અમે કોઈ દિવસ કર્યો નથી. બાકી તમારે માફી માંગવી પડશે. આ તમારો જે પટેલ સમાજની દીકરીઓ ઉપર જે તમે આરોપો લગાવી દીધા છે, આખા સમાજને જે તમાચો માર્યો છે, સમાજ ઉપર તમે કાળી ટીલી લગાવવાની કોશિશ જે કરી છે, એ તો તમારે માફી માંગવી પડશે. એ તો ધનજી પાટીદારનું વચન અને એ તો તમને સ્વીકારી તમારે રહેવું પડશે. એક વ્યક્તિ બોલશે, તમે જોયા તો રાખો અમે શું કરીએ, એ તો તમારે બોલવું પડશે. અને કોઈની તાકાત નથી કે અમારા મુદ્દાની ખોટી વાત, અમારે બીજું કોઈ મતલબ નહીં. તમે શું કરો છો શું નથી કરતો અમારે કોઈ મતલબ નહીં. તમે પટેલ સમાજ ઉપર તમારી 55 સેકન્ડનો જે વિડીયો રહ્યો, જે ક્લિપ રહ્યો, એટલાની જ અમારી લડાઈ. બસ બીજી કોઈ લડાઈ નહીં. અને તમને કોને ઠેકો આપ્યો દરેક સમાજને જાહેરમાં ઉજાગર કરવાનો? તમે બચાવો છો કે એ સમાજની બેન્ડ બજાવો છો જાહેરમાં? તમને સ્ટેજ મળી ગયું, માઇક મળી ગયું, ઓડિયન્સ મળી ગયું. એટલે જેમ ફાવે એમ બફાટ કરવાનો અને એમાં એક નારી થઈ અને બીજી નારીની ધજીઓ ઉડાડવાની. અને તમે સૌકાર છો તો અમારે એવું કોઈ સર્ટિફિકેટ તમને આપવું નથી, તમારી પાસેથી અમારે લેવું નથી. તમે શું કરો છો એ ખાલી ધ્યાન રાખો. બીજો શું કરે છે એ થોડી ધ્યાન પછી રખાય. અને બીજોને બોલવાની હિંમત રાખતો હોય ને તમે બોલો છો જાહેરમાં, તો બીજો કોઈ બોલે તો બીજાને ઢોળી પાડજો નહીં. અને તમે તો એવું લાગે છે કે તમે તો શું કરી દીધું. આ બધા પટેલ સમાજને બધાને ખવડાવવા આપતા હોય, ખાવા આપતો હોય, ઘર ચલાવતો હોય, એવી વાતો કરો. તમે જે નિવેદન આપો એની અમારે પ્રતિક્રિયા નહીં આપવાની. તમે જે બોલ્યો અમારે સાચું મોની લેવાનું. એ તો આજે સાખી નહીં લેવાય, કાલે સાખી નહીં લેવાય. અને પાટીદાર સમાજના તમામ લોકોને કહું છું, બિલકુલ બે હાથ જોડી નમ્ર વિનંતી અરજ સાથે, સ્વમાનથી વધાર આ દુનિયામાં કશું નથી. સ્વમાનથી વધાર કશું નથી. ઇજ્જત કોઈ બજારમાં વેચાતી મળતી નથી. આ સમજી લેજો. હાથ હું એમને નથી જોડતો, મને કોઈ રસ નથી, પણ મુદ્દાને તમારે સમજવો પડશે. કોઈ ગમે તે બફાટ કરી જાય એને તમે સાખી લો કાલ્પનિક વાતો બનાવી, તો એ તો કદી એના સાખી લેવાય. બાકી કાજલબેનને માફી માંગવી પડશે. એમાં તો જરાય ચલવી લેવામાં નહીં આવે. શરમ આવી જો. આટલા વિડીયો આપણે બનાવીએ છીએ, આટલો સ્ટેજ ઉપરથી હું બોલું. કોઈ તાળ એક વિડીયો સિંગલ બતાવી દો કે કોઈ મા બેન દીકરીની ઇજ્જત ઉપર ખોટી વાત કરી હોય. તમારે કેવું બોલવું તો આ રહીને એને હાચવવી પડે. આને હાચવવી પડે. લુલીને એમાં આટકો ન હોય પણ આટકો ભગાઈ નખા લુલી. આ એવી વસ્તુ હોય. આંધળા કીધા એમાં આખું મહાભારત રચાણું. રોજ બફાટ. પાટીદાર સમાજના હાર્દિક પટેલ ઉપર પણ નિવેદન આપ્યું હતું. એટલે હાર્દિક પટેલને તમારે શું લેવા દેવા? હાર્દિક પટેલ ઉપર નિવેદન આપ્યું હતું. કોણ હતું આપ્યું? એ વખતે મારે બોલવું હતું. આવી ગયો તો તમારા પાટીદાર સમાજ આવી ગયો તો નહીં, લાયા હતા ને આવ્યો તો. અને એ સમાજને કોક અપાયું છે. આ તો ઠીક છે, એ અમારી વાત છે. પણ તમારે શું તે તમે
ગામમાં વિવાહ હોય ને તમે કૂદકા મારો. હાર્દિકનો જે પ્રશ્ન છે એને સાચો ખોટો કહેવો છે, અમે સમાજના લોકો કહીશું, તમે કોણ કહેવા વાળા? સમાજના કેટલાય પ્રશ્નો છે, એ કોઈ એક જ પ્રશ્ન નહીં કે દીકરીઓ જઈને આવી જઈને આ થયું તે થયું, એ એક જ પ્રશ્ન નથી. એવા કેટલાય સમસ્યાઓ, દરેક સમાજમાં સમસ્યાઓ. અરે બોલો યાર, તમે બોલો, તમને માઇક મળ્યું, તમને સ્ટેજ મળ્યું, લોકો તમારી ઇજ્જત કરે તો તમે બોલો, શોભા એવું બોલો. તમે હરરોજ વિવાદિત નિવેદન, અને યાર તમે ડાકણ પણ 9 ઘર ટાળો. જે થાળીમાં કાજલબેનને ખાવા આલ્યું એ થાળીમાં જ કાજલબેને હોલ પાડી દીધું, થૂંક્યા. બેન, આનાથી મોટો સમાજ ચોય ના મળે. આ સમાજને તો 9 મહિને સમજણ પડી. આ સમાજ તો હારો કહેવાય કે તમારા 55 સેકન્ડની જે રીલ હતું, જે ક્લિપ હતી એને 9 મહિને સમજ્યો, 9 મહિને જાગ્યો. પણ બીજો કોઈ સમાજ હોત ને તો તમને 9 મિનિટમાં એનો પરચો બતાવી દે. 9 મિનિટમાં 9 મહિના રાહ ન જોવા. આ એટલો ભોળો સમાજ છે, ડરપોક સમાજ. આ તો હારું મારા હાથમાં આવીને હું બોલ્યો. મને તો મારી દીકરીઓ ઉપર બોલ્યા એવું લાગ્યું. મારે કશું જોતું નહીં, આખી જિંદગી લખી આલું. મારે તો હવે યુટ્યુબના એવી દલાલીઓના પૈસામાં નહીં જોતા. મારી બેન દીકરીઓનો ખોટી વાતો કરી અને એમનું સહન કરી લેવાનું, કોઈ બોલે એવા પૈસા હું કમાઉં? હું તો ગાયના લોહી બરોબર એ પૈસા આવે. ધનજી પાટીદાર તો ભૂખ્યો ઊંઘવાળો વ્યક્તિ અને સ્વમોની વ્યક્તિ, આવા પૈસા તો ઠોકર માર દઉં. એવા 15,000 રૂપિયા માટે જીવું? ચૂંટણીની ટિકિટો લઉં ના, કોઈ નોખન છૂટી તોય ન લઉં. બફાટ હવારથી હોજ સુધી બફાટ. નફરતનો બજાર ખોલવો એના કરતા એક મોહબ્બતનું એક જ દુકાન ખોલવી, પ્રેમ સિવાય કશું ના ચાલે. અને આ હાડકા વગરની વસ્તુ જે છે, આ હાડકા વગરની જે છે જીભ, આ લુલી, એને કાબુમાં રાખવી પડે, નકર હાડકો ભગાવતો વાર ન કરે. દરેક વસ્તુ સમજવી પડશે. બસ આ જ વાત છે. તમામ મિત્રોને કહેવા માંગુ છું, પાટીદાર સમાજના વડીલો, માતાઓ, બહેનો, જે સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ રહ્યા, એ બધાને કહેવા માંગુ છું, 2 હાથ જોડી નમ્ર વિનંતી અને અરજ સાથે, કે જે ખોટું છે એના ઉપર તમારી પ્રતિક્રિયા તમારે આપવી પડશે. આપણે કોઈને માફી મગાઈ નીચી પાડવા માટે નથી માંગતા, પણ જે બોલ્યા છે એનું તમારે જો નથી, હકીકત નથી, કાલ્પનિક છે, તો એ માફી મગાવવી પડશે અને માફી માંગવી પડશે. એમાં જરાય શાખી લેવામાં નહીં આવે. ચલો, તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન, જય કિસાન, શહીદો